જૂનાગઢમાં અસામાજિક તત્વો અને માથાભારે શખ્સોનો વધતો ત્રાસ જોવા મળી રહ્યો છે। તળાવ દરવાજે નાસ્તાની દુકાન નારાયણપર વિસ્તારના નાસ્તાની રૂપિયા લેવા બાબતે બબાલ થયો હતો। પોલીસે આમાં જયશ્રી રોડ ઉપર રહેતા મકસૂદ મહેબૂદની ધરપકડ કરી છે। આરોપી અનેક વખત આ રીતે નાસ્તાના રૂપિયા આપ્યા વગર ચાલ્યો ગયો હતો। હોટેલ માલિકે રૂપિયા માંગતા લોખંડ પાઇપ અને મારકૂટ કરી હતી અને પોલીસે અંગે ગુનો નોંધી મકસૂદની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલના રોજ મકસૂદ મહેબૂબભાઈ કરીને જે એક જયશ્રી રોડ ઉપર કબ્રસ્તાન પાસે રહે છે તે નારાયણ ભેળ ખાતે ગયેલો અને ત્યાં ભેળ અને રગડાનો ઓર્ડર આપીને રૂપિયા નહીં આપેલા। આથી તેના જે નારાયણ ભેળના ઓનર હેમંતભાઈ મુલવાણીએ તેની પાસે રૂપિયાની માગણી કરતાં આ આરોપી ઉશ્કેરાઈ ગયેલો અને લોખંડની પાઇપ લઈ આવી અને તેમની સાથે તેના વડે મારી ઝઘડો કરવા લાગેલો। અગાઉ પણ આવી રીતે છે 5 થી 7 વખત આ મકસૂદે ભેળના રૂપિયા નહીં આપી અને માથાકૂટ કરેલી, જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ છે એ જાનથી મારી નાખવાની ધમકી, આ ઉપરાંત ખંડણી અને આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આગળની તપાસ પીએસઆઈ મહેતાનાઓ કરી રહેલા છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।